લક્ષિત નથી જે ભગવાન, એટલે ભગવાનનું જે સ્વરૂપ લક્ષિત નથી એનું વર્ણન તો થઈ શકે એમ નથી. અને બીજાનું વર્ણન કરવા બેસીએ આપણે જે લક્ષિત છે એનું, તો એ તો કતિવિધ ગુણા, પાર વગરના ગુણો છે. તો શું કરું? તું માંડીવાળોને ના કરો. આની બધી મૂંઝવણ જોઈને આપણને કહેવાનું મન થાય, ભાઈ ગંધર્વભાઈ માંડીવાળો ક્યારના મૂંઝાવ છે. અમને એમ કે હમણાં ભક્તિ આવશે, હમણાં ભક્તિ આવશે, પણ તમે તો મૂંઝાયા જ કરો છો. કાંઈ વાંધો નહીં, ના કરો. ના કરવું તો છે. કેમ? એમાં એક લાભ છે. એ કયો લાભ? એ એમણે આ 3જા શ્લોકમાં લખ્યો છે. મમત્વે તામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતા પુનામી. હું મારી વાણીને પવિત્ર કરું છું. ઇત્યર્થમ, એટલા માટે થઈને હું આ કરવા માટે બેઠો છું. તમારા ગુણો એવા છે કે જે બોલવાથી મારી વાણી પવિત્ર થાય, એટલા માટે હું આ કરું છું. બાકી મને ખબર છે આ તો બહુ અઘરું છે, પણ પુનામી, મારી વાણીને હું પવિત્ર બનાવું છું. ઇત્યર્થમ પુરમથન બુદ્ધિ વ્યવસ્થિતા. હે પુરમથન, એટલા માટે હું મારી બુદ્ધિને આમાં વ્યસ્ત રાખું છું. સારું, બહુ સારું. પુરમથનની વાત કરતા હતા ને ત્યાં ભાઈએ આપણને બ્રેક મારી. તો એક રાક્ષસ હતો ત્રિપુર, એની પાસે 3 નગર હતા. આ નગર એટલે વિમાન. એક લોઢાનું હતું, એક રૂપાનું હતું, એક સોનાનું હતું. એટલે આને પુરમથન નામ આમાં સંભાળ્યું છે ને, એટલે સંભાળ્યું છે કે આડકતરી રીતે કહેવા માગે છે કે ભગવાન મારી પાસે પણ 3 વિમાન છે. એ ત્રણેયને તમે વિંધી નાખ્યા હતા ને, એમાં મારા વિમાનોને પણ વિંધી નાખો. જ્યારે આ લોકો ભગવાનને જે કોઈ અમુક નામે બોલાવે ને, ત્યારે એ બોલાવાનો પણ અર્થ હોય. જ્યારે પોતાનું મન ભગવાનને સોંપી દેવું હોય કે આને સાચવજો, આ બળદિયો મારું માનતો નથી, ત્યારે એ ભગવાનને ગોપાલ કહેશે. એમની પાસે બોલાવવા માટેનું એટલે એનું એક એક, કોઈ કવિના કાવ્યને જ્યારે સમજવા બેસો ને ત્યારે એના એક એક શબ્દને સમજવો જોઈએ. તો એક જ મારી પાસે 3 છે, પૂર 3 છે. એક સોનાનું છે, એક રૂપાનું છે, એક લોઢાનું છે. સોનાનું છે ને એનું નામ સત્વગુણ છે, અને રૂપાનું છે ને એનું નામ રજોગુણ છે, અને જે લોઢાનું છે ને એ તમોગુણ છે. કાપી નાખો, આ ત્રણેયને કાપી નાખો ભગવાન, તો જ હું કંઈક આમ લાઈનમાં રહીશ અને તમારું ગાઈ શકીશ. રામકૃષ્ણ પરમહંસે એક નાની વાર્તા લખી છે. એમાં રાજાનો છોકરો રાજકુમાર ભૂલો પડ્યો. એટલે કેટલાક ચોર લોકો, લૂંટારા લોકો એને ભેટી ગયા, પકડી લીધો એને. એમાંથી કેટલાક જણા બોલ્યા અને મારી નાખો. બીજા કે ના મરાઈ લઈએ, બાંધી નાખીએ, એને બાંધી દઈએ. લૂંટી લીધો, બધું કરી લીધો ને પછી હજુ છોડી દેવાને બદલે આવું વિચારે છે. નહીં, આપણે બાંધવો નથી. ત્રીજો કે એમ કરીએ, આપણે છોડી મૂકીએ, જ્યાં જવું હોય ત્યાં જશે. જેણે એમ કહ્યું ને કે એને મારી નાખીએ, એ તમોગુણ છે. તમોગુણ મારે છે, એમ રામકૃષ્ણ પરમહંસ કહેવા માગે છે. રજોગુણ શું કરે છે? એ બાંધે છે આપણને. હા, આટલું કરી નાખો, આટલું કરી નાખો, આટલું કર્યું તું અને હજુ આટલું કરવું છે, બસ એમાં જ આપણે પડ્યા રહીએ. રજોગુણ બાંધે છે. અને ઓલો સત્વગુણ છે ને એ જવા દે, છોડી દે છે. પણ છેવટે એ ત્રિગુણમાંનો એક તો છે જ, એટલે એ ભરોસાપાત્ર તો નથી જ. આપણે તો 3 ગુણોથી પરત થવું જોઈએ, ત્રિગુણાતીત જ થવું જોઈએ, એવું ગીતાકારે 14મા અધ્યાયમાં કહ્યું છે. તે ઓલો જે એમ કહેતો હતો ને કે આને છોડી દઈએ આને, એ પાછો આવ્યો થોડી વાર પછી. આવીને આને કે તને તારે ઘરનો રસ્તો બતાવી જાઉં? ચાલ બતાવી જાઉં. તું ભૂલો પડ્યો છે ને, તારે આમ રસ્તો આગેથી ચીંધી દઈશ તને, પછી તું સીધો ચાલો જજે. ના આવો ને, મારે ઘેર પણ આવો ને, મારા મેલમાં પણ. મારા બાપુજી તમને ઇનામ આપશે, તમે મને જીવતો પહોંચાડો ને. એટલે ના મારો ભરોસો કરવા જેવું નથી, ઘરમાં બોલાવવા જેવો નથી. હું પણ ઓલા 3 માઇલો જ એક છું. હું તને ઘર બતાવી જાઉં. સત્વગુણ ઘર બતાવી જાય છે. બહુ વિશ્વાસ કરવો નહીં. સત્વગુણ આપણામાં હોય તો પાછું અભિમાન આવે. હું બધા માણસો આવીને પગે પડે ને બહુ ના પાડું, નહીં પગે નહીં પડવાનું, આગળથી જય શ્રી કૃષ્ણ એમ કરવાનું. તમે જય શ્રી કૃષ્ણ મને કહો એટલે હું તમને કહું, બે અરસ પરસ જય શ્રી કૃષ્ણ કરવાનું. પેલામાં અભિમાન આવે તો માર્યા જવાય, તો એનું પાપ તમને લાગે. હા, રોજ પગે લાગતા હતા તે જો ઓલા ચડી ગયા, આપણે કંઈક છીએ એવું થઈ જાય. મને કંઈ થતું નથી, પણ એ રસ્તો ખોટો છે.
તો એણે કહ્યું કે હું સત્વ, પેલા રામકૃષ્ણ પરમહંસ કહે છે કે એ સત્વગુણ તો ખરો જ, ગુણ તો ખરો જ પાછો. પહોંચાડી ગયો ખરો, દરવાજો દેખાડી દીધો અને ચાલ્યો ગયો. એટલે એ બધું યાદ કર્યું છે આ પૂર્વમથન બોલતી વખતે. મને યાદ આવ્યું કે ભગવાન તમે પૂર્વમથન છો ને, તો મારી પાસે આવા 3 વિમાન છે, તોડી નાખો ને. મમત્વેતામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતા પુનામિત્યર્થેસ્મિન. હું એ કરવા માટે ને પુનામી ને પવિત્ર બનાવવા માટે તમારું નામ લઈ રહ્યો છું. શું કહું તમને, ભગવાનનું નામ લેવાથી શું થાય? બહુ મોટો મોટો લાભ થાય. એક તો આપણું પેલું તો એ આપણી જીભ તો સુધારે જ, વાણી તો આપણી પવિત્ર કરે જ, પણ આપણા કાનમાં જાય ને એટલે આપણા કાન પણ પવિત્ર થાય. અને પછી કાનમાંથી પાછું અંદર હૃદયમાં જાય, હા, એટલે હૃદય પણ પવિત્ર થાય. ભાગવતની અંદર એક બહુ સુંદર શ્લોક છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ, રંધ્ર એટલે કાણું, છિદ્ર, પ્રવિષ્ટ એટલે પ્રવેશે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ. સ્વાનામ એટલે પોતાના જે લાડકા માણસો છે ને, એના ભાવ સરોરુહમાં, એના ભાવરૂપી કમળમાં, ભાવથી ભરચક હૃદય કમળમાં ભગવાન પ્રવેશ કરે છે. પછી શું કરે છે? ધુનોતી શમલમ, એનું પાપ ધોવે છે. કેટલા બધા ચિત્રો આપણે જોયા જ, ભગવાનના વાંસળી વગાડતા હોય, ગોપીઓની જોડે રાસ રમતા હોય, ગોવાળિયાઓની જોડે તોફાન કરતા હોય, પણ આવું આપણે ક્યાંય ચિત્ર જોયું નથી કે ભગવાન હાથમાં સાવણો લઈને વાળતા હોય. શું કરું છું? શમલમ, સાફ કરું છું, કચરો સાફ કરું છું. કેટલું સરસ મજાનું ચિત્ર ભાગવતની અંદર આ છે. ધુનોતી શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરદ. શરદ ઋતુ જેવી રીતે સલીલનો કચરો ખાઈ જાય ને, સાફ કરી નાખે ને. પૂર આવ્યું હોય ને ત્યારે પેલું પાણી છે ને એ વધારે દૂધ નાખેલી ચા જેવું થઈ ગયું હોય, એવા રંગનું થઈ ગયું હોય, ડોળું ડોળું, કાળું મેશ ન થયું હોય, કારણ કે ઘણું બધું હોય પાછું, એટલે કાળું ના થઈ જાય, પણ આવો રંગ થયો હોય. પછી શરદ ઋતુ આવે ને ત્યારે બધું આમ ઠરી જાય, બધું ડોળ નીચે બેસી ગયો, ઠરી ગયું. એટલે એમ કહે છે ભાગવતકાર કે ધુનોતી શ્યામલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરદ. શરદ ઋતુ જેવી રીતે સલીલ એટલે પાણીનો કચરો ધોઈ નાખે છે ને, એવી રીતે ભગવાન કાન વડે કર્ણરંધ્રેન પ્રવિષ્ટ, કર્ણરંધ્ર દ્વારા આપણા હૃદયમાં પ્રવેશીને પછી આપણો કચરો ધોવે છે. કેટલો ભલો, અંદર ઘૂસી પછી સાફસૂફી કરે. એટલા માટે હું આ ગાવા બેઠો છું એમ કે છે. પુનામિત્યર્થેસ્મિન, માત્ર વાણી જ પવિત્ર થાય છે એવું નહીં, હૃદય પણ પવિત્ર થાય છે, કાન પણ પવિત્ર થાય છે. આવું બધું પવિત્ર કરવા માટે હું તમારું ગાન કરવા બેઠો છું. એટલે આપણે અહીંયા આવતા 2 શ્લોક પૂરા કર્યા ને, અમને બોલતા વખતે ખ્યાલ હોય કે કયા શ્લોકમાં કેટલી વાર લગાડવી છે. અને હવે 4થો શ્લોક. આજે હું 10 શ્લોક પૂરા કરીને ઉઠવાની છું, કારણ કે આપણે 31 શ્લોક કરવાના છે. પણ પછી બહુ સહેલું આવે છે, બધું એવું આવે છે, દલીલબાજી નથી આવતી, કેવળ ભક્તિ આવે છે. અને એમાં બધી પુરાણ કથાઓ આવે છે, એટલે કથામાં શું વાર લાગે. તો 4થો શ્લોક. તવૈશ્વર્યમ યત્તજ્ જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ ત્રિષુ સુગુણ ભિન્નાશુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણીમ વિહંતુમ વ્યાકૃષિમ વિદધતૈકે જડધિય. હવે પછી ભક્તિની વાત કરવાને બદલે નિંદા કરવા બેઠા. કોની? જડધિય, જે જડ બુદ્ધિના લોકો છે ને એની નિંદા કરે છે કે આ લોકો તો કેવા છે, કંઈ ખબર પડતી નથી. ભગવાન તમારું આ લોકો ખરાબ બોલે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય બધું તમે કરો છો, અને એટલા માટે તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવા 3 સ્વરૂપે છો. અને છતાંય આ તમારા ઐશ્વર્યનું ખંડન કરવા માટે વિહંતુમ, હંતુમ એટલે ખંડન કરવું, વિહંતુમ એટલે એમ ઘસીને ખંડન કરવું. આ બધા જડધીય લાગી પડ્યા છે. આવું તે કાંઈ હોતું હશે, ભગવાન તે કાંઈ હોતા હશે, જો હોતા હોય તો આટલા બધા કેમ મરી ગયા, આવું કેમ થાય છે? એટલે કોઈ વ્યવસ્થા જેવું નથી. અને આવા 3 સ્વરૂપ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશને, એમાં વળી પાછા બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ઝઘડો થાય, અને એમાં પાછો મહેશ એ ઝઘડો છોડાવે ને હું અર્થ વિનાની બધા વાતો કરે છે. આવી ભગવાનની નિંદા થાય છે, એ આને ગમતું નથી. હવે 3 શ્લોક સુધી તો એ નિંદાની વાત કરવાના છે, એમાં આપણે શું વાર લગાડવી? આપણે તો રાહ જોઈએ છીએ કે ભક્તિ કરવા માંડે તો જોડાઈ જઈએ. તો એ કહે છે કે તમે 3
સ્વરૂપ લીધા છે ને એ કોઈ સમજી નથી શકતું, પણ આવો એક શ્લોક મહિમ્નમાં આવવાનો છે. 30મો કેમ છે? બહલરજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ, પ્રબલતમસે તત્સંહારે હરાય નમો નમઃ, જનસુખકૃતે સત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ. પ્રમાસી પદે, તો એ પ્રમાસી પદે છે એ બિલકુલ નિર્ગુણ ભગવાનની વાત છે. પ્રમાસી પદે નિસ્ત્રય ગુણીએ શિવાય નમો નમઃ. એ જ વાત એ અહીંયા કરે છે કે ભગવાને ગુણ અનુસાર 3 સ્વરૂપ લીધા છે, એકનો એક છે. પણ જ્યારે બહલ રજસે રજોગુણનું બાહુલ્ય વધે ત્યારે એ ભવ બને છે. જો આપણને જે ખ્યાલ છે ને એની કરતાં આમાં જુદી વાત લખી છે. આપણે સમજીએ જ ભવ એટલે શંકર ભગવાન, બરાબર? ભવાય નમઃ, ભવ એટલે શંકર ભગવાન. પણ આ શ્લોકમાં ભવ એટલે બ્રહ્મા, એ સર્જન કરનારો છે. જ્યારે જ્યારે રજોગુણનું બાહુલ્ય વધે ત્યારે તમે કહેવાઓ છો ભવ, વિશ્વોત્પત્તૌ, વિશ્વની ઉત્પત્તિ કરવાવાળા ભવ તરીકે તમને નમસ્કાર. પછી હવે ઉત્પન્ન થયું તો પછી એને સરસ રીતે જાળવવું પડશે, એનું પાલન પોષણ કરવું પડશે. તો પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ, આ બીજું ચરણ છે ને એ વાસ્તવમાં 3જું હોવું જોઈએ, પણ આપણા ગંધર્વભાઈથી ખોટું લખાણું છે. એ 3જું હોવું જોઈએ ને. ઉત્પત્તિ થાય પછી રક્ષણની વાત આવે, પાલનની વાત આવે, પછી જવાની વાત આવે, લયની વાત આવે. તો 3જું ચરણ પહેલાં લેવું જોઈએ, જેનું જનસુખ કૃતે સત્વોધિક્તૌ મૃડાય નમો નમઃ. મૃડ એટલે વિષ્ણુ ભગવાન. આ બધું જે જન્મ્યું એને સુખ આપવા માટે, એનું પાલન પોષણ કરવા માટે આ ભગવાને સત્વગુણ વધારે ધારણ કર્યો. એટલે વિષ્ણુ ભગવાન પાસે સત્વગુણ વિશેષ છે અને એ આપણું પાલન પોષણ કરે છે. જનસુખ કૃતે સત્વોધિક્તૌ મૃડાય નમો નમઃ. અને પછી આવે પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. નથી બરોબર રહેતું? બધા જ માણસો બગડી ગયા, ધોઈ નાખીએ. હાલો, પ્રબલ તમસે, તમોગુણનું પ્રબલત્વ વધે અને ત્યારે જે ભગવાન રૂપ ધારણ કરે એનું નામ છે હર. બધાને હરી લે છે. પહેલું રૂપ છે ભવ એટલે કે બ્રહ્મા, બીજું રૂપ છે મૃડ એટલે કે વિષ્ણુ ભગવાન, અને 3જું રૂપ છે હર એટલે આ પ્રલય કરે છે ને એ ભગવાન. તો તમે કહેશો બેન શિવ તો ન આવ્યા આમાં? એ જ શિવ છે અને આ બધા શિવ જ છે અને આ બધા વિષ્ણુ જ છે અને આ બધા બ્રહ્મા જ છે. કેવી વિચિત્ર વાતો કરે છે જુઓ. તો એ કહે છે આ 3 ગુણોનું બાહુલ્ય ના હોય, એક પણ ગુણનો અંશ પણ ન હોય, ત્રિગુણાતીત તરીકે ભગવાન બેઠા હોય ત્યારે એનું નામ શિવ છે. એ કાંઈ કોઈનું હરણ કરતા નથી, એ ક્યાંય સંહાર કરતા નથી, કારણ કે એ નિસ્ત્રય ગુણીએ. અને તો એ કોણ છે? શિવાય નમો નમઃ. એ શિવ ભગવાનને હું નમસ્કાર કરું છું. જે વાત 30મા શ્લોકમાં કહેવાના છે એ જ વાત એણે અહીંયા કહી. તો પછી આપણે શું વખત બગાડો હતો? એટલે આપણે આગળ જઈએ. તો અમારે આ ચોપડી એટલે ઉઘાડી પડી છે શ્લોકને અનુસરવા માટે. કિમિહ કિમ કાય સખલુ કિમુપાય સ્ત્રીભુવન કિમાધારો ધાતા શુજતિ કિમુપાદાન ઇતિ ચ અતર્કેશ્વરીએ ત્વય્ય નવસર દુસ્થો હતધિય કુતર્કોયંકાંશ્ચિન મુખરયતિ મોહાય જગત. હજુ એ બધા જે તર્ક કરનારાઓ છે ને એની જ નિંદા કરી રહ્યા છે કે આ બધા માણસો તર્ક કરી રહ્યા છે, તમારા ઐશ્વર્યને પામી શકતા નથી અને મારા તર્ક કર્યા કરે છે. 2 પ્રકારના તર્ક છે. એક તર્કનું નામ છે અન્વય, બીજાનું નામ છે વ્યતિરેક. અન્વયમાં કાર્ય અને કારણને સંબંધ છે. એક વસ્તુ હોય તો બીજી વસ્તુ હોય જ, એનું નામ અન્વય. આમને કેવું છે કે ભગવાન અન્વય પણ એમને લાગુ પડતો નથી, એ બધાથી પર છે. અને વ્યતિરેક એટલે એક વસ્તુ ન હોય તો બીજી પણ ન હોય. હું તમને સમજાવું. એક વસ્તુ હોય તો બીજી વસ્તુ હોય જ. ભગવાન હોય તો જગત હોય જ, જગદીશ હોય તો જગત હોય જ, અને જગત પણ બનાવ્યું હોય તો જગત હોય. એટલે ભગવાન આ જે તર્ક છે જેનું નામ અન્વય, અન્વય એટલે સંબંધ, કાર્ય અને કારણને સંબંધ છે કે એ છે એટલે આ છે. દરજી છે ને એટલે આ મશીન પડ્યું છે, આ કપડાં પડ્યા છે સિવાયેલા, કારણ કે દરજી છે. તો આ અન્વય તર્ક છે. પણ ભગવાનને એ લાગુ પડતો નથી. એ હોય ને તોય જગત ન હોય. કેમ? ન બનાવ્યું, નથી બનાવવું. દરજી કહી શકે મારે નથી સીવા આજે કપડાં, લ્યો તો દરજી છે તો એ કપડાં નથી, એટલે તમારો અન્વય તર્ક છે એ નકામો પડે કે નહીં? એમ ભગવાનને પણ આ તર્ક લાગુ પડતો નથી. એ આ તર્કથી પણ પર છે. બીજો તર્ક છે વ્યતિરેક. એક વસ્તુ ન હોય તો બીજી વસ્તુ ન હોય.
જગત નથી તો જગદીશ નથી, જગદીશ નથી તો જગત નથી. પણ એવું નથી. અમે ગઈકાલે નહોતા, જન્મ્યા જ નહોતા. આજે જન્મ્યા છીએ, મોટા થયા છીએ. કાલ અમે મરી જઈશું, નહીં હોઈએ, પણ ભગવાન તો હશે. જગત નહીં હોય તો એ જગદીશ તો હશે જ. એટલે આ વ્યતિરેક પણ એને લાગુ પડતો નથી. એ વ્યતિરેકથી પણ પર છે અને અન્વયથી પણ પર છે. એ વાત અહીંયા કહે છે કે તમે અતર્કેશ્વરી ત્વય્ય નવસર દુસ્તો હતધિયા કુતર્કો એમ. આ લોકો કુતર્ક કર્યા કરે છે, ખોટે ખોટા તમારી વિશે વાત કર્યા કરે છે. મૂંગા મૂંગા આંખો બંધ કરીને ભગવાનનું નામ જપવા માંડો ને, એમ એને આમને કેવું છે. આ મુંડકોપનિષદની અંદર બહુ સરસ વાત કરી છે કે ભગવાન છે ને એ આ જગત બનાવે છે ને એ કરોળિયા જેવી વાત છે. કરોળિયો પોતાની લાળમાંથી ઝાડ ગુથ્થી લે અને પછી લાળ ફંગોળી નાખે. ક્યાંથી લાળ ક્યાંથી નીકળી? અંદરથી નીકળી. કેટલાક માણસો કુંભારને યાદ કરે છે આવું સમજાવતી વખતે. કુંભાર ઘડે છે માટલા. કુંભાર માટલા ઘડે છે એટલે કુંભાર નિમિત્ત કારણ છે. આ બધી છે ને વાત અઘરી અઘરી આવીને આ બધી દલીલબાજી છે. દલીલબાજીમાં બધું અઘરું અઘરું હોય, સીધું સીધું ન હોય. 10મા શ્લોક પછી બધું સીધું સીધું શરૂ થશે તો આપણે આમ ડબલ ઝડપથી ઉડી શકશું. તો કુંભાર એ જુદો છે, માટી એ જુદી છે. માટી એ ઉપાદાન કારણ છે. આ ઘડો બનાવવાના બે કારણો છે. આપણે ન બનાવી શકીએ. કુંભાર હોવો જોઈએ તો એક કુંભાર હોવો જોઈએ અને બીજી માટી હોવી જોઈએ. માટી એ ઉપાદાન કારણ છે. ઉપાદાન એટલે સાધન, અને કુંભાર છે એટલે બધું બને, નહીંતર માટી પડી રહે. એટલે કુંભાર નિમિત્ત કારણ છે. તો આ ઘડા માટે બે કારણોની જરૂર પડે છે, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. ભગવાન કાંઈ કુંભાર નથી, એ જ બનાવે છે એટલે એ નિમિત્ત છે. ક્યાંથી બનાવ્યું? માટી ક્યાંથી લેવા? આ જગત બનાવ્યું કેવી રીતે? બધું પોતાનામાંથી કાઢ્યું. એટલે ઉપાદાન કારણ પણ એ જ છે, નિમિત્ત કારણ પણ એ જ છે. અને એટલે વૈદિક ભાષામાં એને કહેવાય છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ભગવાન કોણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એ બંને અભિન્ન નથી, એક જ છે. નિમિત્ત પણ પોતે જ છે, ઉપાદાન પણ પોતે જ છે. ઘડામાં નિમિત્ત કુંભાર જુદો છે, માટી એની કરતાં જુદી છે જે ઉપાદાન કારણ છે. આમાં તો બધું એ જ છે. એટલે આપણે એને પામી શકીએ એમ નથી. ખોટે ખોટા લાગી પડ્યા છીએ. એનું વર્ણન કરવા માટે પણ આપણે લાયક નથી. તો પછી એની નિંદા તો આપણે કેવી રીતે કરી શકીએ? અને એટલા માટે એ બધું પડતું મૂકવું જોઈએ. કારણ કે આ તો કુતર્ક કહેવાય. આવો કુતર્ક નહીં કરવો જોઈએ એવું આ આપણા ભાઈ પુષ્પદંતભાઈ એવું સમજાવી રહ્યા છે. એક બીજો પણ બહુ સરસ મજાનો દાખલો છે. એ મુંડકમાં જ છે. એ ઉપનિષદકાર એમ છે કે આપણે ઊંઘતા હોઈએ અને સપનું આવે ને એની જેવું આ છે. કોને સપનું આવ્યું? આપણને નિમિત્ત કારણ બન્યા. ક્યાંથી? ઉપાદાન. કાંઈ ઉપાદાન કાંઈ નહીં, બસ સપનું આવ્યું ને સપનું ઉઈ ગયું. એની જેવી આ વાત છે. તો સરસ વાતો કરી છે, પણ કોઈએ કુંભારની વાત નથી કરી. એ સમજાવવા માટે કરવામાં આવી છે કે એવું આમાં નથી, પણ કેવું છે? કરોળિયા જેવું છે. કરોળિયો જેમ ઝાડ પોતાનામાંથી ઉત્પન્ન કરે ને એમ આણે પોતાનામાંથી આ ઝાડ આ બધું ઉત્પન્ન કર્યું છે. તો ભાગવતની અંદર છે ને એક ચતુશ્લોકી ભાગવત છે. એમાં ભગવાને આવી વાત કહી છે કે પહેલાં કાંઈ હતું નહીં ત્યારે હું હતો, હવે બધું છે ત્યારે હું છું, પણ પછી કંઈ નહીં હોય ત્યારે હું તો હઈશ. એવું એમણે એમાં કહ્યું છે. શંકરાચાર્ય એમ કહ્યું છે ને કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એ પણ આટલા માટે કહ્યું છે. જગત મિથ્યા કેવી રીતે કહેવાય? મને અહીંયા ગુમડું થયું હોય ઓય 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 મને થાય જ. એ ગુમડું કપાવીએ તો ઓય 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 થાય જ. કેવી રીતે કહેવાય કે આ ખોટું છે? ઘરે દીકરી છે, દીકરો છે, પત્ની છે, કેવી રીતે તમે કહો કે જગત ખોટું છે? જગત સાચું જ છે. તો પછી આમણે કેમ એમ કહ્યું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા? એટલા માટે કહ્યું કે જગત આજે છે અને કાલ નહીં હોય. ગઈકાલે નહોતું, આજે છે, હવે પછી નહીં હોય. અને ભગવાન એ તો હતોય તે અને છે તે અને હશે તે. જે સતત છે એને સત્ય કહેવાય. મૂળ ક્રિયાપદ છે અસ. અસ એટલે હોવું. એનું વર્તમાન કૃદન થાય સત, અને એને ય લગાડીએ એટલે ભાવવાચક સંજ્ઞા બની. સત્ય એ ભાવવાચક સંજ્ઞા છે. તો ભગવાન હતોય તે, છે પણ અને હશે પણ, અને એટલા માટે એ સત્ય છે. અને આપણે નહોતા.
અને હશું તો કોણ જાણે કોના દીકરા દીકરી હશું ખબર નહીં. અને અત્યારે છીએ પછી નહીં હોઈએ પાછા. એટલે આપણે અસત્ય છીએ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત આખું મિથ્યા છે, બ્રહ્મ એક સત્ય છે. એનું કારણ આ છે. આટલા માટે એ લખ્યું છે. સારું, જવા દો. 6થો શ્લોક લઈએ. અજન્માનો લોકા કિમ વયવવંતુપી જગતામ અધિષ્ઠાતારં કિમ ભવ વિધિર્ના દૃત્ય ભવતી અનીશો વા કુર્યાત ભુવન જનને કા પરિકરો યતો મંદાસ્વામ પ્રત્યમરવર સંશેર તૈવે. એક વખત જગતને નિંદા કરનારાઓને એણે જડધીય કીધા. ધી એટલે બુદ્ધિ, જડધીય એટલે જડ બુદ્ધિવાળા. બીજી વખત એણે રુદ્ધિય કીધા, જેની ધી ચાલી ગઈ છે એવા. હતધીય કીધા. અને ત્રીજી વખત મંદા શબ્દ વાપરે છે. જો ભગવાનની સ્તુતિ કરવાને બદલે એણે આ લોકોની નિંદા કરવાનું શરૂ કર્યું છે. 2 શ્લોકમાં મૂંઝવણ નક્કી કરી, રજૂ કરી કે આમની હું કેવી રીતે પૂજા કરું, કેવી રીતે સ્તુતિ કરું. બ્રહ્માએ ન કરી શકે તો હું ક્યાંથી કરી શકું. અને હવે આ બધા જેને પણ ભગવાનને વિશે કેવું ખરાબ બોલે છે. એટલે હજુ એ ભક્તિ નથી કરતો, હજી એ પૂજા નથી કરતો, પણ એ આવી બધી વાત કરે છે. અને કહે છે કે આ બધું બોલે છે, પણ આપણે એમ પ્રશ્ન એને પૂછો ને કે આ જગત કેમ છે. કોઈ કે ઊભું કર્યું હોય તો જ હોય ને. તમે કર્યું છે ઊભું? નહીં, મેં એ તો નથી કર્યું, તમે નથી કર્યું, તો પછી કોઈક તો હોય ને. એ જગતને ઊભું કરનારો કોઈક તો હોય જ. અજન્માનો લોકા કિમ વયવવંતુપી જગતામ. બધા એને અજન્માનો કહી દો એમ કેમ ચાલે? એ જન્મ્યું છે એટલે કોઈકે એને જન્મ આપ્યો છે. આ વાત વિચારીએ તો પણ ભગવાન એમ આપણને ખબર પડે કે તમે છો જ. એટલે આ લોકો મંદ માણસો છે કે તમે નથી એવી વાત કરે છે. ઈશ્વર છે જ નહીં. આ જગત એની મેળે ઊભું થઈ ગયું છે. આજે એવું બોલાય જ છે, એની મેળે ઊભું થઈ ગયું. શું તમે સવારમાં બપોરમાં લાગી પડ્યા છે પૂજા કરવાના, આમ કરવાના, તેમ કરવાના? એની કોઈ જરૂર નથી. જીવો, આ નીતિથી જીવો. નીતિ એ સાધન છે, નીતિથી જ જીવાય. નીતિ એ સાધન છે, પણ ભગવાન એ સાધ્ય છે. એને મેળવવાનો છે જન્મ્યા પછી. અને એને મેળવવા માટે સાધન ભક્તિ એ પણ ઉત્તમ સાધન છે. નીતિ ઉપરાંત ભક્તિ હોવી જોઈએ. એકલી નીતિ નહીં ચાલે, એકલી ભક્તિ નહીં ચાલે. પેલો માણસ બહુ ભક્તિવાળો સવાર બપોર સાંજ બસ આખો વખત માળા જ ફેરવ્યા કરતો હોય, પણ કોઈકનો પતંગ આવે કે કોઈકનો દડો આવે તો એ ઉપાડીને દેવા જાય. પોતાના બાળકોને લઈ લીધું, કોઈકનું લઈ લીધું. છોકરાઓને ખબર પડે કે આ લઈ લેવાય. કાંઈક સારું જોયું નથી, કાંઈ લીધું નથી. આ નાનપણથી જ આવી નીતિ, તો ભગવાન એની પર ખુશ ન થાય. જેમ નીતિ હોવી જોઈએ એમાં જ ભક્તિ હોવી જોઈએ. નીતિ એક સાધન છે અને ભગવાન એ સાધ્ય છે. અને એને મેળવવા માટે ભક્તિ જોઈએ, ભક્તિ કરવી જોઈએ. નહીં તો બેઠો બેઠો જોયા કરે, એને મારી પડી નથી તો મને શી પડી. બેઠો બેઠો જોવે, અત્યારે જોવે જ છે ને. ભગવાન બેઠો બેઠો જોવે છે. ના દત્તે કસ્યચિત પાપમ. એવું ચોખ્ખું એને કીધું છે કે હું કોઈનું પાપ લેતો નથી અને કોઈનું પુણ્ય લેતો નથી. એના પાપ અને પુણ્યનો હું કાંઈ ભાગીદાર નથી અને જોખમદાર નથી. જોઉં છું હું તો બેઠો બેઠો સાક્ષી રૂપે. એ બધા શું કરે છે? એવો છે ઈશ્વર, એવું કરે છે. એટલે ભગવાન તમારું રક્ષણ કરે, ભગવાન તમારું ભલું કરે. આ ખોટી વાત છે. આપણું ભલું તો જ થવાનું છે કે જો આપણે સારી રીતે રહીશું. નહીંતર આપણી કેળ ભાંગી જવાની છે. કારણ કે આ વખતે સારી રીતે રહો છો પણ ગયે જન્મારે નહોતા રહ્યા એટલે તોડી નાખી. એટલે ભગવાન આપણા ફળનો હિસાબ રાખે છે. પ્રતિભુ છે, પ્રતિભુ. એવો પ્રતિભુ એટલે જામીન. એવો પણ એક શ્લોક આની અંદર આવે છે. મને આ સ્તોત્ર બહુ ગમે છે. આ પહેલાં 5-6 શ્લોક બધા મને નક્કામ લાગે છે, પણ પછી બધા બહુ સરસ શ્લોકો છે. ભગવાન આપણો પ્રતિભુ છે. તમે કામ કર્યું, હવે કંઈ યાદ નથી આપણને કે શું સારું કામ કર્યું હતું, ભૂલી ગયા, પણ આજે એનું ફળ મળ્યું. નાલાયકમાં નાલાયક ગુંડો હોય ને એની ત્યાં પણ કોઈ વખત સારો પ્રસંગ આવે ને તોરણ બોરણ બંધાય ને ગીતો ગવાય. કેમ આ તો આ નીચ માણસ છે, આવ્યો ને એને ત્યાં સારો પ્રસંગ. કારણ કે એણે ભૂતકાળમાં કંઈક સારું કામ કર્યું હતું. ભૂતકાળ એટલે ગયા જન્મમાં, અને એ ભૂલી ગયો છે, પણ ભગવાને યાદ રાખ્યું છે. આપણને ફળો આપવા માટે ભગવાન સતત હિસાબ રાખે છે. આપણો પ્રતિભુ છે, આપણો હિસાબ રાખનારો છે. એ જ વાત અહીંયા આગળ છે કે ભગવાન હિસાબ રાખનારો છે. એનો અર્થ એમ કે એ છે જ. બધું જગત ચાલે છે, કેટલાક દુઃખી થાય છે, કેટલાક સુખી થાય છે. એનું કારણ એ જ છે કે એ છે. કેનોપનિષદની અંદર એક બહુ સરસ વાર્તા, તમે બધા જાણો છો એટલે આપણે બહુ લાંબી નહીં વાત કરીએ. દાનવોને જીત્યા પછી દેવોને બધાને અભિમાન આવ્યું. એ બરાબર નહોતું.
એટલે બ્રહ્મને થયું કે આ લોકોને સમજાવવો પડશે પાઠ. એટલે એક યક્ષનું રૂપ લઈને ગયા અને ઇન્દ્રને કહ્યું કે મહેમાન આવ્યા છે કોઈ. એટલે ઇન્દ્રે અગ્નિને કીધું જાઓ ને તપાસ કરો ને. એટલે આવા સંવાદ છે કેનોપનિષદમાં. એટલે અગ્નિ તપાસ કરવા ગયા. કોણ છો આપ? એટલે એટલે કીધું તમે કોણ છો? હું અગ્નિ છું. એમ શું કરો? બધું બાળી નાખું, જગત આખું બાળી નાખું. એમ લ્યો ને આ બાળોને ખિસ્સામાં તરણું કાઢીને મૂક્યું. હા ને બાળોને. અગ્નિ તો ફૂંકી ફૂંકીને મરી ગયો, પણ તરણું તો બળ્યું નહીં. અગ્નિ નીકળે પણ એનાથી તરણું બળે નહીં. પાછો વયો ગયો, કાંઈ બોલ્યા ચાલ્યા વિના. હું સમજી શક્યો ને કોણ છે એ. એટલે ઇન્દ્રે વાયુને મોકલ્યો. વાયુએ પૂછ્યું આપ કોણ છો? તું કોણ છે? એ કે પેલા હું આ વાયુ છું. શું કરો તમે? હું બધું ઉડાડી દઉં, વંટોળીઓ આવે અને બધું સાફ થઈ જાય. અને એવું ના કરતો હોય ત્યારે બધા મારાથી શ્વસન ક્રિયા કરે છે. એમ આ તણખલું છે ને એને ઉડાડો ને. બહુ ફૂંકો મારી, ફાટી ગયો બિચારો ફૂંકી ફૂંકીને. પણ એ તરણું ના આમ હેલ્યું કે ના આમ હેલ્યું. એટલે વાયુ પાછો ગયો. આમ બધા દેવો આવીને તપાસી ગયા ને. ઓલાએ એની ખરી તપાસ દેવોની કરી. બધાએ જઈને કીધું હવે તમે જ જાઓ ને. એટલે ઇન્દ્ર પોતે ગયા. ઇન્દ્રને આવતો જોઈને આ યક્ષ ચાલ્યો ગયો. એને જો અવડા મોટા દેવની આપણે કાંઈ કરવી નથી પરીક્ષા. પણ ઇન્દ્રને થયું કે આ હતું કોણ? એટલે એને તપાસ તો કરવી હતી કે પેલો યક્ષ આવ્યો તો નહીં, હતો કોણ? પણ તો ઉડી ગયો. અને એની બદલે આકાશમાં ઉમા હૈમવતી પ્રગટ થઈ. એનું વર્ણન છે બહુ સરસ મજાનું કેનોપનિષદમાં. અને પૂછ્યું એને ઓલો યક્ષ કોણ હતો? અમને પૂછ્યું મળવા આવ્યો હતો ને મારા બધાની પરીક્ષા કરવા, યક્ષ કોણ હતો? એટલે ઉમા હૈમવતીએ કહ્યું કે બ્રહ્મદેવ પોતે હતા. બ્રહ્મ એટલે બ્રહ્મા નહીં, બ્રહ્મદેવ બધાથી મોટા આખા જગતના સ્વામી. અને એ જ બ્રહ્મદેવને મન થાય ને ત્યારે એ જ બ્રહ્મા થાય ને એ જ વિષ્ણુ થાય ને એ જ દેવ મહાદેવ થાય. તો બહુ વિચિત્ર બધી વાતો છે. બ્રહ્મદેવ હતા. એ કેવા આવ્યા હતા કે શું અભિમાન કરો છો? તમે તમારા થકી નથી જીત્યા, તમે એમના થકી જીત્યા છો. એમ કેવા આવ્યા હતા? ઉમા, ઉ એટલે અહંકાર, મા એટલે નહીં અભિમાન ન કર. ઉમા હૈમવતી એનું નામ ઉમા છે ને એ આપણને એમ કહે છે કે અભિમાન ન કર. શંકરાચાર્યનું એક બહુ સુંદર મજાનું સ્તોત્ર છે, એનું નામ કૃષ્ણાષ્ટક છે. એને 2 કૃષ્ણાષ્ટક લખ્યા છે. એમાંના એક બીજા કૃષ્ણાષ્ટકની વાત કરું છું. ભજે વ્રજૈક મંડનમની વાત નથી કરતી. એક બીજું કૃષ્ણાષ્ટક છે જેમાં એ ભગવાનને એમ કહે છે કે તમે મારી આંખોના વિષય થાઓ. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. હે ત્રણેય લોકના શરણરૂપ ભગવાન મારી આંખોનો વિષય થાઓ. હા, કેવી સરસ વાત કરી છે. આપણી આંખોનો વિષય સંસાર છે, પણ એ કહે છે કે મારી આંખોનો વિષય ભગવાન તમે થાઓ. આમ જતા હોય ને વચમાં ઉકરડો આવે તો આમ ધ્યાનથી નિરખીએ જ, કાંઈ ઉકરડામાં નથી નિરખતા. પણ આપણે જીવીએ છીએ એમ જ પાછું. એ કહે છે મમ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. હે ભગવાન મારી આંખોનો વિષય બનો. એની અંદર એક શ્લોક બહુ સરસ છે. એ કહે છે મહેન્દ્રાદિર દેવો જયતિ દિતિજાન યસ્ય બલતા. મહેન્દ્ર વગેરે દેવો જેના બળથી દિતિજાનને એટલે કે દૈત્યોને જીત્યા, એ આ ભગવાન મારી આંખનો વિષય થાવ. નકસ્ય સ્વાતંત્ર્યમ ક્વચિદપી કૃતૌ યત કૃતિવૃતે. જેમની કૃતિ વિના આપણે કાંઈ કરી શકીએ નહીં, કોઈ કૃતિ આપણે કરી શકીએ નહીં. નકસ્ય સ્વાતંત્ર્યમ, કોઈનું સ્વાતંત્ર્ય નથી. નકસ્ય સ્વાતંત્ર્યમ ક્વચિદપી કૃતૌ યત કૃતિમૃતે. એ ભગવાન મારી આંખનો વિષય થાવ. કવિત્વાદેર ગર્વમ પરિહરતિ યો સૌ વિજયીના. કવિત્વ વગરનો, કવિઓનો, લેખકોનો આ બધાનો ગર્વ જે ખાઈ જાય. શું કામ તમે ગર્વ કરો છો? હું છું ત્યારે તમે લખી શકો છો. એક વખત ઘણા બધા આપણા ઇલેક્ટ્રિકના સાધનો બધા ભેગા થયા અને બાંધવા માંડ્યા. હું છું ને એટલે બધાને મનોરંજન મળે છે એમ રેડિયો બોલ્યો એટલે આપણી કેસેટો બધી ઊભી થઈ ગઈ ફટાફટ. અમે છીએ ને એટલે બધું થાય. તમારા તો હવે વખત ગયા, બેસી જાઓ. એટલે રેડિયો બેસી ગયો. થોડી વાર પછી કોઈક બીજું સાધન ઊભું થયું. જવા દો ને, તમારા સમય ચાલે ગયા. ગુચરા કોણ રાખે છે? કેસેટ બેસેટ કોણ રાખે છે? તમારો સમય ગયો.
ત્યાં પેલું લેપટોપ બોલ્યું. હવે હું કેવો જબરો છું, મને તમારા ખોળામાં બેઠો બેઠો તમને આખી દુનિયાનું દર્શન કરાવવું. ત્યાં મોટું ટીવી બોલ્યું. હવે ખોળામાં બેઠો બેઠો 2-3 જણાને દર્શન કરાવે, હું તો આખા હોલને દર્શન કરાવું. એટલે હું સૌથી મોટો છું. ત્યાં પેલું પિક્ચરની અંદર પિક્ચર પાડનારા મશીનને શું કહેવાય, જે કહેવાતું હોય, હા એ કે હું સૌથી મોટો છું, કારણ કે હું તો કેટલા બધાને દેખાડું, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, આ બધાને દેખાડું. હું ન હોઉં તો આ પિક્ચર ના કોઈ જોઈ શકે. ત્યાં કોઈક બીજો માણસ આવીને કે હવે રેવા દે ને, આ બગડી ગયું હોય તો તું શું કર, તારામાં કાંઈક ખોટકો આવી ગયો હોય તો તું શું કર, આ બધાની ફી પાછી દઈ દેવી પડે. એટલે ખરી વાત એ છે ને કે હું બધું મશીન સાફ સૂફ કરનાર, ચાલુ કરનાર, સમૂહ કરનાર એ સૌથી મોટો છે. એટલે હું સૌથી મોટો છું. હું ન હોઉં ને તો આ તમારી બધી જ કારીગરી નકામી જાય. બરાબર એ વખતે એક દાઢીવાળા ભગવા લુગડા ફેરેલા એક સંન્યાસી આવ્યા, આવીને બોલ્યા, બહુ સરસ બોલ્યા. શું બોલ્યા? એ આ શ્લોક બોલ્યા, મહેન્દ્રાદિર દેવો જયતિ દિતિ જાન્યસ્ય બલતો ન કસ્ય સ્વાતંત્ર્યમ પચિદપી કૃતૌ યત કૃતિ મૃતે. એટલે તમે લોકો ગર્વ ના કરો, સૌથી મોટો તો ભગવાન છે. ભગવાને જો આને બુદ્ધિ ના આપી હોત, મશીન સરખું કરનારને ભગવાને બુદ્ધિ ના આપી હોત તો એ કાંઈ કરી ન શકત. એટલે કોઈ સાધનોય મોટા નથી, સાધનને સમા કરનારોય મોટો નથી, પણ એને બુદ્ધિ આપનારો ભગવાન મોટો છે. એ કંઈક બહુ સરસ મજાની વાર્તા હતી. એનું નામ હતું મોટો કોણ? તો સૌથી મોટો એ છે કે જે સરખું કરી આપે છે, એ સૌથી મોટો છે. અને સરખું એટલે કરી આપી શકે છે કે એને ભગવાને બુદ્ધિ આપી છે, એટલે સૌથી મોટો ભગવાન છે. આવું એ વાર્તામાં સાબિત કરવામાં આવ્યું છે. બહુ મજાની વાર્તા, છોકરાઓને એ મજા આવે કે ના પૂછો વાત. જય ભગવાન. આઠમા ધોરણમાં વર્ષો પહેલાં એક કવિતા આવતી હતી, એનું નામ હતું મારો સાહેબ. તમને ખબર હશે કે નહીં, કોણ જાણે. મારી બનાવેલી હતી અને એમાં ચાલતી હતી. ઘણા બધા પ્રશ્નો એમાં પૂછાતા. એક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી. એક જ ખેતર છે, એક જ ખાતર છે, એક જ પવન, એક જ પાણી, અને તોય એક જ સૂરજ, એક જ ચંદ્ર, સમઋતુઓને માણી. એક જ સૂરજ, એક જ ચંદ્ર છે, બધાની ઋતુ પણ સરખી છે, તોય ગુલાબ રાતો તોરો, આ ડોલરિયો કેમ ગોરો. તોય ગુલાબ રાતો તોરો, આ ડોલરિયો કેમ ગોરો. કેમ આવું છે? એક જ ખેતરમાં એક જ રીતે ઉગ્યા ને એક જ વસ્તુ ખાઈ પીએ છે, તોય સૂરજમુખી સાવ સોનાના, તાકે આબ ચકેલા. રંગ કેમ માણે કસરીખા, જાસૂદ કેમ ન મેલા. આમ જાસૂદ આમ નીચે છે, સૂરજમુખી આમ ઊંચે છે, એમ કેમ? આ કરેણ શેણે પીળી, આ ગોરી કેમ ચમેલી. આ કરેણ શેણે પીળી, આ ગોરી કેમ ચમેલી. ગુલાબ ગંધે શીણું શીણું, બધાની ગંધ જુદી જુદી છે. ચંપો તીણું મેકે, આમ્ર મંજરી તીખું મોરે, બદરી ખાટું મેકે. આ ઘાસ ઘાસ માનવલા, કોણે રંગ પૂંભડા રોળ્યા. આ ઘાસ ઘાસ માનવલા, કોણે રંગ પૂંભડા રોળ્યા. હવે જોજો, સિંધુથી ઠેઠ આ ભટારી, ગુપચુપ ચડ્યા તવારી. ઉપર પાણી ગયું ત્યારે વરસ્યું છે, પણ ક્યારે ગયું કાંઈ ખબર નહીં. ગુપચુપ ચડ્યા તવારી, સિંધુથી એક આ ભટારી, ગુપચુપ ચડ્યા તવારી. ગાજવીજની ધમાલ ભારી, આજે અજબ સવારી. કેમ વારી ખારા ખારા, થઈ ગયા મીઠી જલધારા. કેમ વારી ખારા ખારા, થઈ ગયા મીઠી જલધારા. કઈ આપણી કુંડીમાં, આવડી નાની કુંડીમાંથી પાણી ભરીએ છીએ, એમાંથી કે વાદળા બન્યા છે? દરિયાના પાણીમાંથી વાદળા બન્યા. દરિયાનું પાણી તો ખારું હતું. કેમ વારી ખારા ખારા, થઈ ગયા મીઠી જલધારા.
હા, બહુ નવાઈ લાગે છે. આમ વરસ તો ત્યારે પી જોજો ને, નવાઈ લાગશે. પછી કે મેં વાવેલો એક એક દાણો, લણ્યો મેં ગાડે ગાડે. આ લોકો બિયારણ ખરીદવા જાય, એક નાની જોડી લઈને ખરીદવા જાય. આપણે કહીએ ક્યાં ગયા હતા? આ બિયારણ લેવા, અને એ બિયારણમાંથી આખું ખેતર વાવે. મેં વાવેલો એક એક દાણો, લણ્યો મેં ગાડે ગાડે. ગાડે ગાડે અનાજ થાય. કણ ઓરું ને મણને પામું, કોઢળક ઉગાડે. એક કણ વાવું છું અને મણને પામું છું, આ ઉગાડનારો કોણ છે? કણ ઓરું ને મણને પામું, કોઢળક ઉગાડે. એ તો સાહેબ ખરો કમાલી, મારો સાહેબ ખરો કમાલી, મારો સાહેબ ખરો કમાલી, મારો સાહેબ ખરો કમાલી. મારો એક સાહેબ છે અને એ બહુ કમાલી છે, અને એનું નામ ઈશ્વર છે. એટલે આ જન્માનો લોક, આ બધી વાતો કરોમાં, આ બધું જન્મ છે તો એનો કોઈ જન્મ આપનારો હોય જ. અને તમે નથી આપ્યો, મેં નથી આપ્યો, તો એ આપણા ભગવાને આપ્યો છે. એટલે તમે છો જ એવું સાબિત થઈ જાય છે. ભગવાન કાંઈ દલીલો કરવાની જરૂર જ નથી. સારું, તો હવે તમે ગાવાનું શરૂ કરો ને, ભગવાનનું કીર્તન શરૂ કરો ને. તો 7મા શ્લોકમાં ત્રયીસાંખ્ય યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદમ પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાદ ઋજુકુટિલના પથજુષામ નૃણામેકો ગમ્ય તમસી પયસા મર્ણવૈવ. હવે એને બીજો પ્રશ્ન ઊભો થયો ગંધર્વને કે ભગવાન છે એ તો બરાબર છે, હું તો દલીલ કરું જ છું ભગવાન છે જ. આ બીજા બધા નથી માનતા, એને હું જડધીએ કહું છું ને, હતધીએ કહું છું ને, મંદા કહું છું. પણ જો ભગવાન છે જ તો આટલા બધા પથો શું કામ છે? આટલા બધા પંથની કઈ જરૂર છે? કેટલાક શૈવ છે, કેટલાક વૈષ્ણવ છે, કેટલાક શાક્ત છે. આવું શું કામ હોવું જોઈએ? કંઈ ખબર પડતી નથી કેમ આમ છે. પછી પોતે ને પોતે જવાબ આપે છે, હા 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 બરાબર બરાબર. આપણને રામકૃષ્ણ પરમહંસે આવું કહ્યું છે કે પાણીને કોઈ નીર કે, કોઈ જલ કે, કોઈ પખાલ કે, અંગ્રેજોને પૂછીએ તો એને વોટર કે, પણ છે તો એ H2O પાણી જ છે. પણ એના આટલા બધા જુદા જુદા નામ છે. એમ માણસોની બુદ્ધિ જુદી જુદી છે ને. પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદમ પથ્યમિતિ ચ રુચિ નામ વૈચિત્ર્યાદ. બધાની રુચિ વિચિત્ર હોવાને કારણે બધા જુદા જુદા નામ બોલે છે, બાકી તો એક જ છે. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ, આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી જે પાણી પડે છે ને એ જેમ સાગરને મળે છે ને, એમ જ આ બધા જ લોકોની ભક્તિ છે ને એ ભગવાન કૃષ્ણને જ મળે છે. તમે શિવને પૂજો, રામને પૂજો કે ગમે એને પૂજો, તમે શૈવ છો, હા તો કૃષ્ણને પૂજો ને તો એની ભક્તિ શિવને જ મળે છે. વૈષ્ણવ છો, આ તો તમે શિવને પૂજો ને તોય તે તમારી ભક્તિ છે ને વિષ્ણુને જ મળે છે. તમે આર્ટ્સના વિદ્યાર્થી છો તો કોમર્સના ક્લાસમાં શું કામ બેઠા? કોમર્સમાં તો કોમર્સની જ વાત મળશે. કોમર્સના વિદ્યાર્થી છો તો તમે આ વિજ્ઞાનમાં શું કામ બેઠા? એમ તમે જો શૈવ હો તો શિવના જ પુસ્તકો વાંચો, એમાં શિવના વખાણ મળશે. તમે વિષ્ણુના વૈષ્ણવ ગ્રંથો વાંચશો ને તેમાં વિષ્ણુની વાત મળશે. તમે ગણપતિના ગ્રંથો વાંચશો ને તો અથર્વશીર્ષમાં એમ લખ્યું હશે કે એ તમે જ બધું કરનારા છો, તમે જ ભવ છો, તમે જ હર છો, તમે જ શિવ છો. લ્યો, તમને થશે તો સાચું કહ્યું, બધું જ સાચું, આ એક જ છે. તો આ શું કરે છે? લીલા કરે છે. ભગવાન લીલા કરે બેઠું બેઠું. હા, એટલે કે છે કે જે કંઈ કરો છો ને એ બધું એને જ મળે છે. ભગવાન તો એક જ છે. તેરી નામ અનેક તું એક હી હૈ. એક ટુકડોજી કરીને કોઈ ભક્ત થઈ ગયા, એણે આ બહુ સરસ પદ લખ્યું છે, તેરે નામ અનેક તું એક હી હૈ. તો જવા દો. એટલે આપણે 7 શ્લોક પૂરા કર્યા. મેં કહ્યું હતું ને તમને આજે મારે 10 પૂરા કરવા છે. હું ગણતરી કરીને આવી હોઉં. મેં જ્યારે હાથમાં લીધું ને ત્યારે જ મેં ગણતરી કરી હતી કે 2 શ્લોક પહેલાં 2 છે એમાં એક દિવસ જવાનો છે, પછીના છે એમાં બીજો દિવસ જવાનો, પછીના છે તો આમ કહી દેવાશે. કારણ કે અમે લોકો રોજ બોલતા હોઈએ આ, એટલે મને રોજ ખબર હોય કયા શ્લોકમાં શું શું છે. તો આજે 10 પૂરા કરવા છે, નહીં થાય કાંઈ નહીં, તો 2 બાકી રહેશે, કાલ કરશું. તો હવે 8મા શ્લોકે એણે ભક્તિ કરવાની શરૂ કરી, સગુણ ઈશ્વરનું એણે વર્ણન કરવાનું શરૂ કર્યું. મહોક્ષ ખટ્વાંગમ
પરશુરજીનમ ભસ્મ ફણીના કપાલય ચેતિયત તવ વરદ તંત્રોપકરણમ. કપાલમ ના બોલાય પણ કપાલય બોલવું જોઈએ. હા, આ બધું પાછું અનુસ્વારો શુદ્ધ બોલતા નથી આપણે, કારણ કે આપણને વ્યાકરણની ખબર નથી. કંઈ વાંધો નહીં, ભગવાન તો જાણે બધું. એવો નિયમ છે કે અનુસ્વારની પછી જે કોઈ વર્ણ આવે એ વર્ણ જે વર્ગનો હોય એ વર્ગનો અનુસ્વાર બોલવો જોઈએ. તો કપાલમ છે પણ પછી ચેતિયતનો ચ છે, તો ચ છે એ ચ વર્ગનો છે. ચ વર્ગનો અનુનાસિક કોણ છે? ચ, છ, જ, ઝ, ય. એટલે કપાલય ચેતિયત એમ બોલવું પડે. કેવું કેવું વિચિત્ર છે. એક બહુ સુંદર મજાનું સ્તોત્ર છે, શંકરાચાર્યનું જ બનાવેલું છે. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ ના બોલાય, ગતિસ્ત્વં ગતિસ્ત્વં એમ બોલવું પડે, કારણ કે ગતિસ્ત્વમ બોલી લઈએ ને પછી પાછું ગતિસ્ત્વમ આવે છે, ગ આવે છે. ગ વર્ણ કયા વર્ગનો છે? ક વર્ગનો. ક વર્ગનો અનુનાસિક કોણ છે? અંગ. એટલે ગતિસ્ત્વં ગતિસ્ત્વમ એમ બોલવું પડે. ગતિસ્ત્વમ નહીં બોલાય, પાછું ત્યાં ગતિસ્ત્વમ છે. ગતિસ્ત્વં ગતિસ્ત્વં પછી ત્વમેકા છે, તો કયા વર્ગનો છે? ત વર્ગનો. ત વર્ગનો અનુનાસિક કોણ છે? ત, થ, દ, ધ, ન. એટલે ત્યાં પાછું ન બોલવું પડશે. તમે વિચારો સંસ્કૃત બોલવું કેટલું અઘરું છે. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની એમ બોલવું પડે. એમ અહીંયા પણ કપાલય ચેતિયત એમ બોલવું પડે. તમે સંસ્કૃત સાંભળવાનો આમ બરોબર આમ રોજ અભ્યાસ કરો તો ખબર પડશે કે અનુસ્વારો બહુ ચોખ્ખા બોલતા હોય છે એ લોકો. આપણે ત્યાં અંગ અને ય કાઢી નાખવામાં આવ્યો છે. પહેલાં તો દેશી હિસાબની ચોપડીઓ હોય ને એમાં પણ કક્કા આવતા, હજી આવે જ છે, પણ એમાં અંગ નથી હોતો, ય નથી હોતો. કોને પૂછીને કાઢી નાખે છે ડોબાઓ ખબર નહીં. અંગ વિના કેમ ચાલે? અંગ વિના ગંગા કેમ લખો? અંગ વિના સંઘ કેમ બોલો? કેવી રીતે લખો? એમ કે છે કે એ અંગ ને ય છે એનાથી કંઈ કોઈ શબ્દ શરૂ નથી થતો ને. મેં કીધું પણ ળ થી ક્યાં શરૂ થાય છે? નળનો ળ છે ને એનાથી ક્યાં શરૂ થાય છે? તો એ છે કે નહીં આમાં? સંઘ, ગંગા એ બધામાં અંગ બોલાય છે. એટલે તમે સંસ્કૃત લખાણ જોશો ને તો એમાં ગની ઉપર અનુસ્વાર નહીં હોય, પણ ગ પછી અંગ હશે અને અંગને ખોડો કરશે, જોડીઓ કરશે અને એને પછી ગા લગાડશે. સંઘમાં પણ સ લખશે પછી અંગ કરશે અને એની પછી ગ એને જોડશે. બહુ ચોખ્ખું સંસ્કૃત લખાય છે. એ આપણને સમજાવે છે કે અહીંયા અનુસ્વાર આ છે, અહીંયા અનુસ્વાર આ છે. અને આપણે લોકોએ બગાડી નાખ્યું બધું. એટલે આ વખત આવ્યો ને એટલે મેં તમને કીધું કે મહોક્ષ ખટવાંગમ બોલવું પડે, કારણ કે તે પછી પ આવે છે. પરશુરજીનમ ભસ્મ ફણીના પણ કપાલમ નહીં બોલાય, પણ કપાલય ચેતિયત એમ બોલવું પડશે. તવ વરદ તંત્રોપકરણમ. સુરાસ્તામ નહીં બોલાય પણ સુરાસ્તાન તામ વૃદ્ધિમ એમ બોલવું પડશે. હવે એક પ્રશ્ન ઊભો થઈ શકે તમને, પણ હવે ક્યાંય વ્યાકરણમાં તમને ઊંડા નથી લઈ જવા. પણ વર્ગીય વ્યંજનો છે અને કેટલાક અવર્ગીય વ્યંજનો છે. વર્ગીય વ્યંજનોમાં 5 અક્ષરો છે. કખ ગગ અંગ ક વર્ગ, ચચ્છ જજ ય ચ વર્ગ, ઠઠ ડઢણ ટ વર્ગ, તથ દધ ન ત વર્ગ, પફ બભ મ પ વર્ગ. આટલા વર્ગીય વ્યંજનો છે. પચું 25 વર્ગીય વ્યંજનો છે. અને પછીના જે છે ય ર લ વ શ શ સ હળ ક્ષગ્ન. ક્ષગ્ન તો જોડાક્ષર છે, પણ આટલા જે છે ને એ બધા અવર્ગીય છે. તો બેન અવર્ગીય હોય ત્યારે કયો અનુસ્વાર, અનુસ્વારનો કયો ઉચ્ચાર કરવાનો? હા, એ પણ સંસ્કૃતવાળાઓએ નક્કી કરેલું છે. ત્યાં વ બોલવું પડે. વની ઉપર અનુસ્વાર કર્યો હોય ને, પેલું ચંદ્રબિંદી કર્યું હોય ને એવો ઉચ્ચાર વ એમ કરવું પડે. બોલ લખવાનું નહીં, લખવાનું તો અનુસ્વાર જ છે, પણ બોલવાનું એમ. આવું બધું નક્કી થયેલું છે. આપણે તો એવું બધું કંઈ જાણતા નથી ને એમને એમ ગાઈએ છીએ, પણ જાણીને ગાઈએ તો વધુ મજા પડે. જવા દો. તો મહોક્ષ ખટવાંગમ પરશુરજીનમ ભસ્મ ફણીના. એ ભગવાન, તમારી પાસે મોટો જબરો એક ખૂંટીયો છે, મહોક્ષ. પોઠિયો કહીએ છીએ આપણે એને, નંદી કહેવાય છે એને. તો તમે કેટલા બધા ગરીબ કે તમે આવો પોઠિયો વાપરો છો ઉપર ચડવા માટે વાહન તરીકે. ભગવાનનું આ વાહન છે પોઠિયો. પણ આ સમજાવે છે કે એ વાપરે છે એનું કારણ એ છે કે ભગવાન હંમેશા આપણી જેવા નથી કે એક દી આ મોટર વાપરીને, એક દિવસ આ મોટર વાપરીને, એક દિવસ આમ કરીને. ભગવાન છે ને બહુ સાદો અને સીધો છે, અપરિગ્રહી છે. એટલા માટે આ પોઠિયો વાપરે છે. તો એ પોઠિયો ભગવાનનું જે વાહન, પરિવાહન, તો એ એટલા માટે છે કે ભગવાન નિરહંકારી પણ છે
અને ભગવાન પાછા આવા પણ છે કે વણજોતું નવ સંગરવું અપરિગ્રહી છે. એક બીજું પણ કારણ છે, આ પોઠીઓ છે ને ભયંકર છે, કોઈના હાથમાં ન રહે. એને કોઈ દિવસ તમે ભાળ્યો આમ કોઈ આમ લગાડી છે સાંકળ અને પછી લઈ જતા હોય એવો ભાળ્યો કોઈ દિવસ? એ સાંકળે ન રહે. એમ આપણું અભિમાન પણ એવું છે કે આપણને પાડે જ. અભિમાન હોવું એ સારું વાત નથી. હું એક કવિને ઓળખું છું કે હું કોઈના વખાણ ન કરું. હું એમ સમજુ કે હું જો વખાણ કરું ને તો મેં આપઘાત કર્યો કહેવાય. હાલ વખાણ ન કરે કોઈના, હું જ સૌથી મોટો. કોઈના વખાણ કરવા એ અભિમાન, કોઈના વખાણ કરવા એ આત્મહત્યા કરવા જેવું છે. પોતાના વખાણ કર્યા કરે. નાનું છોકરું હોય ને એને એમ કહીએ ને કે આ કોણ ખાશે, એ હરિઓમ ખાશે, એટલે એનું નામ હરિઓમ હોય તો એમ બોલશે એ હરિઓમ ખાશે. એ હું ખાઈશ એમ નહીં બોલે. એટલું બધું એને પોતાના નામનું મહત્વ હોય નાના છોકરાઓને. જોજો નાના છોકરાઓ પોતાનું નામ વાપરશે, વ્યક્તિવાચક નામ વાપરશે એ લોકો, હું નહીં, સર્વનામ નહીં વાપરે. એમ કેટલાક કવિઓ, કેટલાક લેખકો એવા છે મહાઅભિમાની. એ ફલાણો ફલાણો બોલશે એમ બોલે, પોતાનું નામ બોલે એવી રીતે. તો અહંકાર બહુ મોટો છે, આખલો છે, આખલો. અહંકાર, પછી અદેખાય. અદેખાય એ એવડી મોટી ખાઈ છે કે એમાં જે કોઈ માણસ પડે ને એને કોઈ હેલિકોપ્ટર બચાવી ન શકે. પડ્યો અદેખો. તો અહંકાર ને અદેખાય ને એ બધા જે મોટા મોટા આખલાઓ છે ને એની ઉપર ભગવાન બેસે છે. એટલે એને અહંકાર પીડતો નથી, એને અદેખાઈ પીડતો નથી. આ બધું જે નક્કી કરેલું છે ને એના બધાના કારણો છે. તો આ મહોક્ષ છે ને એ અભિમાનનું પ્રતીક છે. ભગવાન એની ઉપર બેઠા છે. ખટ્વાંગમ, ખટ્વ એટલે ખાટલો, ખટ્વાંગમ એટલે ખાટલાનું અંગ. એટલે ખાટલાના 4 પાયા હોય ને એમાંનો એક પાયો નીચે ખોડ્યો છે, એની ઉપર હાથ રાખ્યો છે. ભગવાન માળા ફેરવે છે. સુંદર મજાનું કંઈ ન રાખી શકે દંડ, રાખે. મહાદેવ છે, મહાદેવની પાસે દંડ હોવો જોઈએ, તો આ ખાટલાના પાયાને એણે દંડ બનાવ્યો છે. આ બધું આવું શું કામ પસંદ કરીને મૂકવામાં આવ્યું છે? એમ દેખાડા કે ભગવાન આટલો બધો સાદો છે. અને આપણે મોટું જબરું મકાન છે ને, મકાનમાં 5 ઓરડા છે, 2 સુવાના ઓરડા છે, તે અડધી રાત અહીંયા સુવો ને અડધી રાત અહીંયા સુવો, એમ કઈ જરૂર છે? અમે લોકો થોડા વખત પહેલાં ફરવા ગયેલા દક્ષિણ બાજુએ, તો ત્યાં બધા જ બાથરૂમો એવા હતા ને જેમાં આખા આરીસા હોય, આખામાં આરીસા હોય. મેં કીધું હું નહીં નાહી શકું. આમાં આરીસામાં આપણે દેખાઈએ ઉઘાડા, આપણે નહીં નાહી શકીએ. આમાં ન નવાય. આંખો મીચીને ગંગે જમુને ચૈવ કરીને બહાર નીકળી. શી જરૂર હતી? બાથરૂમની અંદર આવડા મોટા મોટા અરીસા મૂકવાની કઈ જરૂર હતી? મારી પાસે એક અવળો અરીસો છે અને હું નાહીને બહાર નીકળું ને ત્યારે ત્યાં ચીટકાડેલો છે. એટલે ત્યાં પછી હું શિરો મેં રાઘવ પાતું બાલમ દશરથાત્મજ કરીને ચાંદલું કરું. હે ભગવાન મારા માથાનું ધ્યાન રાખજો, હે ભગવાન મારા ભાલનું ઝાડ રાખજો, એમ હું એને કહું. આટલું જ કામ હતું અરીસાનું. એ ના હોય તો ચાલે આમ કરી શકાય. તો આ આખા જ બાથરૂમમાં અરીસાની શી જરૂર છે? ખબર નહીં. બધા બાથરૂમમાં એવું જ હતું. જ્યાં જ્યાં અમે ઉતર્યા ને ત્યાં બધે એવું જ હતું. મેં કીધું માણસોની પસંદગી કેવી વિચિત્ર છે, બહુ વિચિત્ર પસંદગી છે. અંદર નાતા પછી ભગવાનના ગીત ગાવાને બદલે મહેબૂબા મહેબૂબા કરે, કીડ મચકાવતા અને અચાનક ખબર પડે કે બહાર કોઈક લાગે જ બારણાની બહાર, એટલે ગંગે જમુને જૈવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી એ શરૂ થાય. દંભી થઈ ગયા છે માણસો, દંભી થઈ ગયા છે. બીજાઓને દેખાડવા માટે સારા છે, બારણા બંધ થઈ જાય પછી તો કોઈ જોઈ ન શકે એવા છે. તો આપણા ભગવાન તો બહુ સાદા અને સીધા છે. બધાની દેખતા જાહેરમાં બેઠા છે. ખટ્વાંગમ મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મફણીને પરશુ રાખી છે હાથમાં. પરશુ રાખવી જ પડે ને, કારણ કે તે લાકડા ક્યાંથી લાવે? એટલે પરશુ, લાકડા કાપવા માટે પરશુ રાખ્યું છે. અજીનમ ભસ્મફણીને, ત્યાં તો ક્યાંય સરસ સુંદર મજાનું આસન ક્યાંથી લાવે? એટલે અજીન ઉપર બેઠેલા છે ભગવાન. અજીન એટલે ચર્મ, ફણીના એટલે કે ઘણા બધા સાપો છે એમની પાસે. હું કેમ સાપ રાખ્યા હશે? એટલા માટે રાખ્યા છે કે સાપ એ દુર્જનનું પ્રતીક છે અને ભગવાન તો દુર્જનોનો પ્રેમ કરે છે. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ. આવું ગીતામાં શ્લોક છે. એ બધાને સારા સમજવા. અપિચેત સુદુરાચારો, એ બહુ મોટો દુરાચારી હોય. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, પણ મને જો બહુ સરસ રીતે ભજે
તો સમજવું કે એ મારું ભક્ત છે એમ સમજવું. હાલો હવે એફિડેવિટ લખીએ. મેં આ વાત આપણી જેલમાં જઈને લોકોને કહી દીધી. એ લોકો ખુશ થઈ ગયા, અડધા ઊભા થઈને તાળી પણ માંડ્યા કે ભગવાને આપણે માટે શ્લોક લખ્યો છે. આપણને પણ ભગવાને સુંદર મજાનું એફિડેવિટ કાઢી આપ્યું છે. તો આ એફિડેવિટ કાઢી આપેલા બધા દુર્જનો છે જે ભગવાનને કંઠે વળી ગયા છે. એ કહે છે કે કોઈને પણ તમે ધિક્કારો નહીં, બધાને ગળે વળગો. મનમાં સમજો કે આ કેવો છે પણ એને ધિક્કારો નહીં. આ બધું આ ભગવાનના આ બધા જે સાધનો અને એમના જે ઘરેણાઓ છે ને એ આવો બોધ આપે છે. કૃપા કપાલ ચેતી તવ વરદ તંત્ર ઉપકરણમ. કપાલ એટલે ખોપરીઓ રાખી છે, કેટલી બધી ખોપરીઓની માળા પહેરી છે. આવો તો ભગવાન હોતો હશે કોઈ દિવસ. આ બધા પ્રતિકાત્મક છે. આપણે ભગવાન ગણપતિ માટે બોલીએ છીએ ને વક્રતુંડ મહાકાય. વક્રતુંડ એટલે વાંકા મોઢાવાળો. કોઈ આમ મોઢુંવાળું હોય ને કહેજો તો ખરા એકવાર, એ વાંકા મોઢાવાળા, હા એકવાર કહી જોજો. એમ કોઈ દિવસ કોઈને કહેવાય ન કહેવાય. તો ત્યાં કંઈક બીજો અર્થ છે. તુંડ એટલે માત્ર મોઢું એમ જ નહીં અર્થ, પણ તુંડ એટલે જે લોકો વાંકા ચાલે છે ને એને શિક્ષા આપનાર. સંસ્કૃતમાં તુંડ નામનું એક ક્રિયાપદ છે. વક્રાંતુંડયતિ ઇતિ વક્રતુંડ. વાંકા ચૂકા માણસોને આડોડિયાઓને જે સજા આપે છે ને એને વક્રતુંડ કહેવાય. એટલે એ ગણપતિ એ વાંકા મઢાવાળા એવો અર્થ નથી ત્યાં. વક્રાંતુંડયતિ ઇતિ વક્રતુંડ. અને એટલા માટે આપણે એને સૌથી પહેલાં યાદ કરીએ છીએ. અમે જે સારું કામ લઈને બેઠા છીએ ને એમાં કંઈ વિઘ્ન આવે ને, કંઈ વક્રતા ઊભી થાય ને તો એને તુંડ કરી દેજો, એને દંડ દેજો. એટલા માટે વક્રાંતુંડયતિ છે. આ બધાની અંદર આપણે આમ બોલીએ છીએ વક્રતુંડ મહાકાય અને ગણપતિને અમે ઓળખીએ છીએ ને એકદંતા વિદ્મહે, એક જ દાંત છે, બે નથી. કેમ એક છે તો એની ઘણી બધી વાર્તાઓ છે. પુરાણોમાં તો બધું ફરી ગયેલી બુદ્ધિ છે. પુરાણો છે ને એ ગયા વખતની બધી નવલકથાઓ છે. નવલકથામાં શું છે, મજા આવે એટલે બધા વાંચે. મેં કોઈ દી નવલકથા વાંચી નથી, સિવાય કે મારે ભણાવવાની હોય. ભણાવવાની હોય એકલો કોર્સમાં હોય તો વાંચવી પડે ને. એક વખત અમારે 15 નવલકથાઓ વાંચવાની હતી. મેં તો મરી ગયા, રક્ષાબંધન તો મરી જ જશે. વાંચી અને ભણાવી ગયા, બીજું શું થાય. તો એ બધી એ જમાનાની નવલકથાઓ અને પુરાણ કથાઓ બધી નવલકથાઓ છે. એ બધું સાચું નહીં માનવાનું. એ સમજાવનાર કોઈક હોવું જોઈએ. અને કેટલુંક તો એવું છે કે કોઈ પંડિત પણ સમજાવી નથી શકતો. કેવું વૃંદાને ભગવાન અભડાવી ગયો જેથી કરીને એનો પતિ મરી જાય, આવું તો હોતું હશે. ભગવાન આવા હોય કોઈ દિવસ કે કોઈનું સતીત્વ હરી લે જેથી કરીને એનો પતિ મરી જાય, આવું તો હોતું હશે. અને પછી આપણે તો પાછું આવું હોતું હશે એવો પ્રશ્ન તો થતો જ નથી. આપણે તો પાછા પરણાવીએ છીએ ભગવાનને તુલસીના કુંડાને. દર દિવાળીએ આપણે એવું કરીએ છીએ. આપણે કોઈ દિવસ એની યારે પરણતા નથી. બાલસ્તાવત ક્રીડા સક્ત તરુણસ્તાવત તરુણી રક્ત વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. કારણ કે આપણે સાચું સમજતા નથી એટલે આપણે સાચું કરતા નથી. તો આ કપાલ એટલે ખોપરીઓ નહીં, પણ આ કપાલ એટલે બહુ સારા સારા બુદ્ધિશાળી માણસો, ભગવાનને ગમે એવા માણસો, એની બુદ્ધિ, એના માથાઓ. તો એના માથાઓ કંઈ કાપી કાપીને ધારણ કરતા હશે. એને યાદ રાખે છે કે આ શંકરાચાર્ય ઉત્તમ માણસ, ફલાણો માણસ ઉત્તમ માણસ. એમ વાત છે. કપાલંચેતી તવ વરદ તંત્રોપકરણમ. જવા દો, કાલે એ શ્લોક પૂરો કરશું એટલે કાલે 15 સુધી પહોંચી જશું. કાલે લાસ્ટ બટ 1 દિવસ છે ને એટલે ચાલો. કાગળિયા છે બધા પાસે આજે? આ આપણા ભગવાન આ બધા દેવો છે એને પણ આપણે આ છેલ્લું ગાતા હોય ને ત્યારે લેજો. પછી આ બે સંન્યાસીઓ એ લોકોના દર્શન થાય ને આ સાંભળતી વખતે. એટલે ઓમ નમઃ શિવાય હરે ઓમ. આજે જેલશું નહીં, બધા સાથે જ ગાશું.
ઓમ નમઃ શિવાય હરે ઓમ. દર્શનનું સુખ દઈને, દર્શનનું સુખ દઈને નયનો ન્યાલ કરો. ઓમ નમઃ શિવાય હરે ઓમ. જય ગિરિજેશ્વર જય ગંગેશ્વર જય મહેશ મહાદેવ. પ્રભુ જય મહેશ મહાદેવ. અંજલિ ધરી અમે ઊભા, અંજલિ ધરી અમે ઊભા, રૂઠોજી તતખે. ઓમ નમઃ શિવાય હરે ઓમ. વૃષભ પરે અસવારી નંદીશ્વર મહાદેવ. પ્રભુ નંદીશ્વર મહાદેવ. મમ મનને પ્રભુનાથો, મમ મનને પ્રભુનાથો, નંદી કરો કરું સેવ. ઓમ નમઃ શિવાય હરે ઓમ. જો ગમે તેમ આરતી નથી, આપણે તો આ રાગે ગાઈએ ને બધાને આરતી બનાવી દઈએ. આમાં જો પ્રાસ મળે છે. મહાદેવ તતખેવ, મહાદેવ કરું સેવ, કામદેવ શાપ્યો ખોલી આપો, બહુદેવ સંતાપો, પછી જે શુચિતાને સ્થાપો. પૂર્ણ અનુરૂપ સ્વરૂપ અને પછી કરો અનુરૂપ પ્રાસ મળવા જોઈએ. આ ગીત છે ને એ પણ શાસ્ત્રીય વસ્તુ છે. ગમે એમ ગવા આ ડીજે વાગે ને બધા નાચવા માંડે ને એવું આ નથી હોતું. આરતી આવી, આરતીમાં પણ એ પણ એક છંદ છે. સારું. જ્ઞાનનું ખોલી નેત્ર પ્રભુ તમે કામદેવ શાપ્યો, પ્રભુ કામદેવ શાપ્યો. અમ ભાલે પણ ત્ર્યંબક, અમ ભાલે પણ ત્ર્યંબક, દૃગ ખોલી આપો. ઓમ નમઃ શિવાય હરે ઓમ. કામાદિ ષડરિપુઓ બહુ જે સંતાપો, પ્રભુ બહુ દે સંતાપો. ભૂતપતિ અમ ભૂતનાથો, ભૂતપતિ અમ ભૂતનાથો, શુચિતાને સ્થાપો. ઓમ નમઃ શિવાય હરે ઓમ. ખૂણો નહીં ક્યાંય ખાડો, સુગોળ પૂર્ણ સ્વરૂપ, પ્રભુ સુગોળ પૂર્ણ સ્વરૂપ. પ્રભુ ખૂણામ ભાંગો, પ્રભુ ખૂણામ ભાંગો, ગોળ કરો અનુરૂપ. હે મારા નાથ, આપને ભૂલું નહીં. અનાયાસેન મરણમ, અનાયાસેન મરણમ, તકલીફ વગરનું મરણ આપો. અનાયાસેન મરણમ, વિના દૈન્યેન જીવનમ, વિના દૈન્યેન જીવનમ. દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વર. જય શ્રી કૃષ્ણ.